આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત, બાથરૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર. બાળકીનું મોત કયા સંજોગોમાં થયું જે અંગે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ માહિતી સામે આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 22 ફળિયા વોર્ડ નંબર 4 સ્થિત ઈબકા કોલોનીમાં એક માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. બાળકીનો મૃતદેહ એક મકાનના બાથરૂમમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રમાકાંત યાદવ નામના વ્યક્તિની ચાલમાં બની હોવાનું જણાવાઈ રહ્યું છે. માસૂમ બાળકીનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ મળતા જ સેલવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બાળકીનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. હાલમાં પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે તેમજ ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ સામે આવશે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. गया था, चेहरा और हाथ गोड़ सब तो बराबर था, मुंह गोल का था, गोरी थी, अच्छी थी, सब था। आप लोग के सामने मिलिट्री वाले के देखा, पुलिस वाले के सामने देखा है बाला के। मैं 5 बजे गटर खोला, 5 बजे मेरा बाथरूम में गया, जाम हो गया तो मैं बोला एक बाइक कैसे जाम हो गया, तो मैं शाम को मैं सोचा सब बच्चे उच्चे लोग आ जाएगा तो बाथरूम खोलूंगा। 5 बजे मैं बाथरूम खोला, 6 बजे के करीब निकाला उसको। हाँ, पुलिस को बुलाया ना, मैं मिलिट्री वाला आया था, पुलिस वाला भी आया था, सब लोग आया था। मेरा है, मेरे नाम से कोई रामाकांत यादव नाम। यहाँ पे आपके चौल में कोई भी प्रेग्नेंट लेडी नहीं, कोई नहीं, कोई नहीं, कोई ऐसा नहीं, कोई नहीं। દમણ પોલીસ અધિક્ષકની અપીલ સાથે ચેતવણી. અદાણી ગેસના નામે થતા સાયબર ફ્રોડથી સાવધાન. અજાણ્યા નંબર પરથી ઓટીપી કે પિન શેર ન કરવો. એનીડેસ્ક કે ટીમ વ્યુઅર જેવી રિમોટ કંટ્રોલ એપ ક્યારેય ઇન્સ્ટોલ ન કરવી. દમણ પોલીસ અધિક્ષક કેતન બંસલે નાગરિકોને અદાણી ગેસના નામે ચાલી રહેલા સાયબર ફ્રોડથી સાવચેત રહેવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકોને વોટ્સએપ અથવા SMS દ્વારા મેસેજ મોકલી ધમકી આપવામાં આવે છે કે પાછલું બિલ ન ભરવાને કારણે રાત્રે 9:30 વાગ્યે ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. આવી ખોટી ધમકી આપીને સાયબર ગઠિયાઓ બિલ ચૂકવવા કે સિસ્ટમ અપડેટ કરવાના બહાને એક લિંક મોકલી હાનિકારક APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવે છે. આ APK ફોનમાં ડાઉનલોડ થતાં જ ગુનેગારો આખા ફોનનો રિમોટ એક્સેસ મેળવી લે છે અને તમારા SMS વાંચીને OTP તેમજ બેંકની તમામ વિગતો ચોરીને ખાતામાંથી રકમ ઉપાડી લે છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ગેસ કંપની કે સત્તાવાર સંસ્થા ક્યારેય આવી રીતે મેસેજમાં APK ફાઇલ મોકલતી નથી. બિલ ભરવા માટે હંમેશા સત્તાવાર વેબસાઇટ કે માન્ય પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો અને એપ માત્ર ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ. અજાણ્યા નંબર પરથી આવતા કોલ પર ક્યારેય OTP કે પિન શેર ન કરવો તેમજ એનીડેસ્ક કે ટીમ વ્યુઅર જેવી રિમોટ કંટ્રોલ એપ ક્યારેય ઇન્સ્ટોલ ન કરવી. જો ભૂલથી APK ફાઇલ ઇન્સ્ટોલ થઈ જાય તો તરત જ ફોનનો મોબાઈલ ડેટા અને વાઈફાઈ બંધ કરી દેવા અથવા ફોનને ફ્લાઇટ મોડ પર મૂકી સ્વિચ ઓફ કરી દેવો. ત્યારબાદ તરત જ તે ફાઇલને અનઇન્સ્ટોલ કરવી અને બીજા ફોનથી બેંકનો સંપર્ક કરી ખાતું બ્લોક કરાવવું. સાયબર ફ્રોડનો શિકાર બનો તો ફરિયાદ નોંધાવવા માટે 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કરવો અથવા नेशनल साइबर क्राइम पोर्टल पर जान करवी. नमस्कार, मैं केतन बंसल, पुलिस अधीक्षक दमन। पिछले कुछ दिनों से दमन के नागरिकों को अडानी गैस के नाम पर फर्जी कॉल, SMS या व्हाट्सएप अलर्ट आ रहे हैं. इनमें आज ही गैस कनेक्शन काटने की धमकी दी जाती है और बिल भुगतान या सिस्टम अपडेट के बहाने एक APK फाइल डाउनलोड करने को कहा जाता है. ध्यान दें, यह पूरी तरह से एक साइबर फ्रॉड है. गैस कंपनियां या कोई भी अधिकृत संस्थान कभी भी SMS या WhatsApp पर .apk फाइल नहीं बेचते. यदि आप इस फाइल को इंस्टॉल कर लेते हैं तो साइबर अपराधी को आपके पूरे मोबाइल का एक्सेस मिल जाता है. वो आपके OTP या पर्सनल मैसेज को पढ़ पाते हैं. आपके बैंक का कंट्रोल लेकर वो आपके बैंक खाते से आपकी सारी कमाई उड़ा लेते हैं. सुरक्षा के लिए कुछ महत्वपूर्ण बातें.
किसी भी अनजान मैसेज में आए लिंक या .apk फाइल को भूलकर भी डाउनलोड या इंस्टॉल ना करें। गैस बिल का भुगतान केवल अडानी गैस की अधिकृत वेबसाइट या अधिकृत ऐप के जरिए ही करें। अनजान नंबर से आने वाले कॉल या मैसेज पर कभी भी अपना OTP, पिन या बैंक डिटेल्स शेयर ना करें। अगर गलती से .apk फाइल आप इंस्टॉल कर लेते हैं तो तुरंत अपने फोन का मोबाइल डाटा या वाईफाई तुरंत बंद कर दें ताकि साइबर अपराधी आपके फोन तक ऑनलाइन पहुंच ना बना पाए। फोन को फ्लाइट मोड या स्विच ऑफ कर दें। दूसरे फोन से अपने बैंक को सूचित कर अपने बैंक खाते को अस्थायी रूप से ब्लॉक करवाएं। कोई भी साइबर वित्तीय फ्रॉड होने की सूरत में आप तुरंत नेशनल साइबर हेल्पलाइन 1930 पर संपर्क करें या cybercrime.gov.in पर अपनी कंप्लेंट लॉन्च करें। सतर्क रहें, सुरक्षित रहें। जय हिंद। વલસાડ રેલવે સ્ટેશન ગોદી પાસે મોપેડમાં ભીષણ આગ, સ્કૂટી બળીને ખાક। આગનું કારણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે પછી કોઈ અન્ય કારણસર તે રહસ્ય હજુ અંકબંધ। વલસાડ રેલવે સ્ટેશન ગોદી પાસે મોપેડમાં ભીષણ આગ, સ્કૂટર બળીને ખાખ થયું। રેલવે સ્ટેશનના ગોદી વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલા એક મોપેડ સ્કૂટરમાં અચાનક રહસ્યમય સંજોગોમાં આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે સમગ્ર સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું। વલસાડ રેલવે સ્ટેશન ગોદી પાસે આવેલ પાર્કિંગમાં જાહેર સ્થળ પર મોટું નુકસાન થવા પામ્યું હતું। મોપેડ સ્કૂટર સંપૂર્ણપણે સળગી જતાં માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે। ત્યારે વાહન માલિક સ્કૂટર કોનું છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી। ત્યારે હાલ તો આગનું કારણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કે પછી કોઈ અન્ય કારણસર તે રહસ્ય રીતે અકબંધ છે। ભીલાડમાં ગાંજા સાથે શિક્ષિત યુવક ઝડપાયા। ગણેશ નામનો યુવક BTech ડિગ્રી ધરાવતો જે મિત્ર સાથે મુંબઈથી ગાંજા લઈને આવ્યો હતો। બિલાડ નહેર પર પ્લાટપાડા ખાતેથી બાતમીના આધારે રેડ કરી 7.848 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બિલાડ પોલીસે 4 શિક્ષિત યુવાનોને ઝડપી પાડ્યા હતા। 3 મોબાઈલ, ₹10,000 તથા ₹3,92,400ની કિંમતનો ગાંજો મળી કુલ્લે 4,02,400ના મુદ્દામાલને કબજે લઈ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે। બિલાડ પોલીસને બાતમી મળી હતી કે મુંબઈથી અર્ટિકા કાર નંબર MH05 GA1698માં સવાર થઈ 4 ઈસમો વાપી તરફ જવાના છે। જે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। બિલાડ નહેરથી પ્લાટપાડા જતા માર્ગ પર એક કારમાં 5 ઈસમો બેઠા છે। જેવી જાણકારી મળતા બિલાડ પોલીસ પહોંચી કારને કોડન કરી હતી। સરકારી પંચોની ઉપસ્થિતિ વચ્ચે કારને બિલાડ પોલીસ મથકે લાવી યુવાનોની તલાશી લેતા વિનીત વિનાયક અંતર પામી બહેરા ઉંમર વર્ષ 20 રહે ઓડિશા અભ્યાસ BTech, ગણેશ્વર સહદેવ મુંગરી રહે ઓડિશા અભ્યાસ ડિપ્લોમા, જ્યોતિ રંજન જેઠુ શાહુ ઓડિશા અભ્યાસ 10 અને વિકાસ ઉર્ફે વિશ્વજીત રહે લવાછા વાપી અભ્યાસ 10 પાસેથી 7.848 કિલોગ્રામ જથ્થો કિંમત ₹3,92,400ની કિંમતના ગાંજાને ઝડપી પાડ્યો હતો। યુવાનોની અંગ ઝડપી કરતાં ખિસ્સામાંથી 3 મોબાઈલ ફોન મળ્યા હતા। કુલ્લે ₹4,02,400નો મુદ્દામાલ કબજે લીધો હતો। જ્યારે સૂરજ નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। આ ઈસમો ઓરિસ્સાથી મુંબઈ ગાંજાનો જથ્થો લાવી સપ્લાય કરતા હતા। ગણદેવી શુગર ફેક્ટરીની ચૂંટણીમાં સમન્વય પેનલની ઐતિહાસિક જીતને લઈ અભિવાદન સમારોહ યોજાયો। ગણદેવી સુગર ફેક્ટરીની 2026ની ચૂંટણીમાં સમન્વય પેનલના ભવ્ય વિજયની ઉજવણી કરવા માટે વલસાડમાં એક વિશેષ અભિવાદન સમારોહ કાર્યક્રમ વલસાડ ગુંદલાવ JDC ખાતે યોજાયો હતો। કલવાડાના વતની અને ધાર્મિક તેમજ સામાજિક કાર્યકર જયેશભાઈ પટેલ દ્વારા સમસ્ત પેનલના સન્માન માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સમન્વય પેનલની ઐતિહાસિક જીતને વધાવી લેવા માટે વલસાડના ગુંદલાવ
જેડીસી ખાતે આવેલા જય પોલી વિનાઇલ ઈ કોર્પોરેશનમાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ધાર્મિક અને સામાજિક સેવાના અગ્રણી કાર્યકર તેમજ શુભેચ્છક જયેશભાઈ પટેલ યુએસએ કલવાડા દ્વારા સમસ્ત સમન્વય પેનલના સન્માનમાં આ અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં સભાસદો અને ખેડૂતોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આયોજક જયેશભાઈ પટેલ દ્વારા વલસાડ ઝોન વિભાગ 10ના વિજેતા ઉમેદવાર કમલ પટેલ અને સમન્વય પેનલની સમગ્ર ટીમનું મંચ પર વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી સુગર ફેક્ટરીના ભીષ્મ પિતામહ અને પેનલના કન્વીનર જયંતિભાઈ બાવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સન્માનના પ્રત્યુત્તરમાં કમલ પટેલે આ સુંદર આયોજન બદલ જયેશભાઈ પટેલનો અને મતદાતાઓ દ્વારા મૂકવામાં આવેલા અતૂટ વિશ્વાસ બદલ તમામ સભાસદોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આજે અભિવાદન કાર્યક્રમનું આયોજન મારા મિત્રભાઈ શ્રી જયેશભાઈએ કર્યું હતું. એની અંદર અમારા સુગરના તમામ ડિરેક્ટરો આવ્યા, સ્વામીશ્રી આવ્યા અને આ કાર્યક્રમને ખેડૂતલક્ષી માહિતી આપી અને આવનારા સમયોમાં 10 તારીખે અમારા ભાઈ શ્રી અમિતભાઈ ચેરમેન થવા જઈ રહ્યા છે અને એના અનુલક્ષીને અમે આ મિટિંગનું આયોજન આજે કર્યું અને શાંતિપૂર્વક પૂર્ણ થયું. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.